નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 10મા દિવસના અંગ્રેજીના સ્પોકન કોર્સની અંદર આપ સૌનું સ્વાગત છે. અને આજે આપણે ફરી વખત અંગ્રેજીના સપનાને સાકાર કરવા માટે આપણે ફરી વખત મળ્યા છીએ. તો હવે ફરી વખત તમને એકની એક ચર્ચા કરવા માગું છું કે દરરોજ રાતે 8 વાગે આપણને લેક્ચર મળવાનો છે. ક્યાં તો કે યુટ્યુબ પર તમને મળી જશે, જેને તમારે જોવાનો છે અને એકદમ સરસ રીતે માણવાનો છે. જો તમારે અફલાતુન અંગ્રેજી બોલવું છે તો શું કરવાનું છે, 30 દિવસનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ જે છે તેને તમારે અપડેટ તૈયાર કરવાનો છે, બરાબર. અને એના માટે શું કરવાનું છે તો કે અશોક નકુમની ચેનલને શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને સરસ મજાના વિડીયોને માણવાના છે. તો આજે 10મા દિવસની શરૂઆત છે, આપણે કરી દઈએ. ચાલો, તો 10મો દિવસ જે છે ત્યારે આપણે જોઈએ કે આજે જે ચર્ચા કરીશું તે શેની ચર્ચા છે, તો સરસ મજાનો વિષય છે. અને તે વિષય કયો છે તો કે આપણી પાસે એમ ઇઝ આર ની ચર્ચા કરવા જઈ રહ્યા છે. જોજે શું છે તો કે સબ્જેક્ટ એમ ઇઝ આર નોટ પ્લસ કોમ્પ્લિમેન્ટ. એટલે અહીંયા શેની ચર્ચા કરશું તો કે એમ ઇઝ અને આર, આ ત્રણ બાબત જે છે તો ત્રણ સહાયકારક ક્રિયાપદ છે, તેના દ્વારા બનતા વિવિધ પ્રકારના વાક્યોની ચર્ચા કરીશું, બરાબર. તો અહીંયા ઇઝ જે છે આ સૌપ્રથમ એમ, તો એમ જે છે તે કેની સાથે માત્ર વપરાય તો કે આઈ નામનો કર્તા જે છે, આઈ સાથે ઇઝ વપરાય છે, એમ વપરાય છે, બરાબર. અને ઇઝ જે છે તે કેની સાથે તો કે હી, સી અને ઇટ. તેની સાથે સાથે બીજું કીધું સિંગ્યુલર નાઉન ની સાથે શું વપરાશે તો કે ઇઝ વપરાતું જોવા મળશે. ત્યાર પછી આર જે છે તે જોઈએ તો વી, યુ, ધે અને પ્લુરલ નાઉન. તો આ દરેકની સાથે જ્યારે વપરાય છે ત્યારે કઈ રીતે વાક્ય બને છે તે આપણે એકદમ સરળતાથી અને સમજી અને શીખવાનો પ્રયત્ન કરીશું, બરાબર. ચાલો, તો આગળ વધીએ અને જોઈએ. તો અહીંયા શું કીધું છે કે આપણને શું કીધું કે આઈ એમ નોટ. અહીંયા શોર્ટ ફોર્મની ચર્ચા કરવા જઈ રહ્યા છે. શેની શોર્ટ ફોર્મ, ટૂંકું. તો અંગ્રેજી એકદમ સરળ રીતે અને ફ્લુઅન્ટલી બોલવા માટે ઘણા બધા શોર્ટ ફોર્મ આવેલા છે. તે પૈકીના કેટલાક શોર્ટ ફોર્મની આજે ચર્ચા કરીએ આપણે. તો ક્યાં છે તો કે આઈ એમ નોટ, આનું શોર્ટ ફોર્મ નથી. આઈ એમનું ક્યારેય શોર્ટ ફોર્મ તમને જોવા મળશે નહીં, બરાબર. પછી કીધું છે હી ઇઝ નોટ, તો અહીંયા ઇઝન્ટ. આ ઇઝન્ટ જે છે તે અહીંયા જો ઇઝ નોટ જે છે એનું શું થઈ ગયું છે તો કે ઇઝન્ટ. એટલે ઇઝ અને નોટનું ટૂંકું રૂપ શું છે તો કે ઇઝન્ટ. તો જ્યારે ઇઝ નોટ આવે છે ત્યારે તમે તેની જગ્યા વાપરી શકો છો. પછી સી ઇઝ નોટ, તો ફરી વખત અહીંયા ઇઝન્ટ છે, ઇઝ નોટનું શું થયું છે ઇઝન્ટ. પછી અહીંયા ધે આર નોટ, તો આર નોટ જે છે એનું શું થઈ રહ્યું છે તો કે આરન્ટ, બરાબર. તો આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ટૂંકમાં કહીએ તો જ્યારે આપણે વાક્યની રચના કરીએ છીએ, વાક્ય બનાવીએ છીએ, ત્યારે ઇઝ નોટ આવે તો તેનું ઇઝન્ટ લખી શકીએ, આર નોટ આવે તો તેનું આરન્ટ આપણે લખી શકીએ છીએ, બરાબર. આ ધ્યાનમાં રાખીશું. ચાલો, નેક્સ્ટ આપણી સમક્ષ તરત જ વાક્યની શરૂઆત કરી દીધી. વાક્ય જે છે તે કઈ રીતે વપરાય, કઈ રીતે તેનું ગુજરાતી થાય, અથવા તો શું કઈ રીતે કઈ બાબતને ધ્યાનમાં રાખવાની છે તેની આપણે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ આપણને આપ્યું છે આઈ એમ નોટ અ ટીચર. અહીંયા વાક્ય નકાર છે, એટલે કે હું એક શિક્ષક નથી. હવે અહીંયા આપણી સમક્ષ જે વાક્ય આપ્યા છે તેનું આપણે પ્રશ્નાર્થમાં રૂપાંતર કઈ રીતે થઈએ તેની ચર્ચા કરતા જઈએ સાથે સાથે. તો અહીંયા જ્યારે આઈ એમ જે છે તો અહીંયા આ કર્તા અને આ સહાયકારક ક્રિયાપદ, અને આપણે શું કરવાનું છે ચેન્જ કરી નાખવાનું છે. તો અહીંયા શું કહીશું આપણે એમ આઈ નોટ અ ટીચર, આ પ્રમાણે, બરાબર. ત્યાર પછી બીજું તો શું કીધું આઈ એમ નોટ હેપી ટુડે. તો ફરી વખત શું કહીશું કે એમ આઈ નોટ હેપી ટુડે. એમ આઈ નોટ હેપી ટુડે, શું હું આજે ખુશ નથી. આમ તો જોઈએ તો જ્યારે આઈ દ્વારા પ્રશ્નાર્થ વાક્ય આઈ કરતા હોય ને પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે તેનું યુ કરવું પડે છે, પણ અત્યારે આપણે એને આઈનો આઈ રાખીને વાક્યને આગળ વધાર્યું છે, બરાબર. પછી સી ઇઝ નોટ માય સિસ્ટર, તો અહીં શું કહીશું કે ઇઝ. પછી સી ઇઝ સી નોટ માય સિસ્ટર, શું તેણી મારી બહેન નથી, આ પ્રમાણે. પછીનું વાક્ય છે હી ઇઝ નોટ અ એટ હોમ, તો શું કહીએ આપણે કે ઇઝ હી નોટ એટ હોમ
બરાબર. ત્યાર પછી ઇટ ઇઝ નોટ અ બિગ પ્રોબ્લેમ. અહીંયા શું કીધું? ઇટ ઇઝ નોટ અ બિગ પ્રોબ્લેમ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે દરેક વાક્ય જે છે તેને એકદમ સિમ્પલ રીતે પ્રશ્નાર્થમાં રૂપાંતર કરી શકાય છે. માત્ર એક નાનો ફેરફાર. કયો ફેરફાર છે? તો કે અહીંયા આ બંનેને ફેરફાર કરવાના છે. સહાયકારક ક્રિયાપદને પહેલા સ્થાને લાવવાનું છે અને આ કર્તા છે તેને બીજા સ્થાને જવાનું. આટલું કરવા માત્રથી શું થઈ જાય છે? તો કે તે પ્રશ્નાર્થમાં રૂપાંતર થાય છે. તો પછીના વાક્ય જે છે ત્રણને આપણે થોડું જુદી રીતે લખીએ કે આ ઇઝ નોટ જે છે તેનું ટૂંકું રૂપ કઈ રીતે? હમણાં આપણે ચર્ચા કરી કે કઈ રીતે ટૂંકું રૂપ થાય છે, તો એને રીતે લખીએ. તો અહીંયા શું કીધું છે કે ઇટ ઇઝન્ટ. શું કીધું? આ ઇઝ અને નોટનું ટૂંકું રૂપ લખ્યું છે. ઇટ ઇઝન્ટ અ બિગ પ્રોબ્લેમ. અ બિગ પ્રોબ્લેમ. બરાબર. તો આ નકારની અંદર પણ કઈ રીતનું? તો કે શોર્ટ ફોર્મ આપણે વાપર્યું છે. પછી ધીસ ઇઝ નોટ માય બુક. તો આપણે શું કહીશું કે ધીસ ઇઝન્ટ માય શું છે? તો કે બુક. ઇટ ઇઝન્ટ નોટ માય બુક. આ રીતે પ્રશ્નાર્થ નહીં આવે. બરાબર. ત્યાર પછી ધેટ ઇઝ નોટ યોર પેન. તો અહીંયા શું કહીશું આપણે કે ધેટ ઇઝન્ટ યોર પેન. તો આ રીતે પ્રશ્નાર્થ અને નકારનું ટૂંકુરૂપ જે છે તે કઈ રીતે બને છે તેની આપણે ચર્ચા કરી. ચલો. અને વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી વખત કહું છું કે તમે જ્યારે અંગ્રેજી શીખવાની શરૂઆત કરી રહ્યા છો આજે, તો આ પ્રકારના વાક્ય બોલો તમારા મિત્રની સાથે, અને એક વિદ્યાર્થીને અથવા એક મિત્રે આ વાક્ય બોલવાનું છે. બીજા રીતે પ્રશ્નાર્થ અથવા રીતે નકારમાં રૂપાંતર કરવાનું. તેનાથી શું થશે કે આપણને બોલવાની પ્રેક્ટિસ થોડી થોડી વધતી જશે. બરાબર. ચાલો આગળ જઈએ. નથી હવે અહીંયા આપણી પાસે ફરી વખત વાક્ય આપ્યા છે ધીસ ઇઝ નોટ અ મેંગો. આ તમારા બોલવા માટે, સ્પીકિંગ માટે પ્રેક્ટિસ. જે રીતે આપણે આગળના વાક્યની ચર્ચા કરી છે તેવી રીતે આ વાક્ય તમારી નોટબુકમાં લખો અથવા તમારા મિત્રની સાથે આની ચર્ચા કરો. કેવા કેવા વાક્ય છે તેને જોઈ લઈએ પછી બધા જ. ધીસ ઇઝ નોટ અ મેંગો. પછી ધીઝ આર નોટ મેંગોઝ. આ વાક્ય સિંગ્યુલર છે અને આ તે જ વાક્યનું શું કર્યું છે કે પ્લુરલ બનાવ્યું છે આપણે. જો ધીસ તો ધીઝ ઇઝનો અર્થ છે નોટ અ મેંગો છે જે કે મેંગોઝ. બરાબર. ત્યાર પછી ધેટ ઇઝ નોટ અ ફોક્સ. તો અહીંયા આ વાક્ય છે સિંગ્યુલર છે અને તેનું જ અહીંયા શું કીધું? ધોઝ આર નોટ ફોક્સીસ. બરાબર. પછી આ વી આર નોટ ફાર્મર્સ અને ધીઝ આર નોટ માય બુક્સ. ધીઝ આર નોટ માય બુક્સ. તો આ રીતે આ વાક્ય જે છે તેને આપણે શું કરશું? તો કે પ્રેક્ટિસ કરવા માટે એક સિંગ્યુલર બોલવાનું છે, બીજા એ પ્લુરલમાં રૂપાંતર કરવાનું, અથવા તો એવા શબ્દો લઈ અને શું કરવાનું છે? સામે સામે આ રીતે વાક્યનો મહાવરો કરવાનો છે. ચાલો નેક્સ્ટ જઈએ. ફરી વખત વાક્ય આવ્યું છે આપણે શું? તો કે ચાલો ધીસ ઇઝ માય પેન. તો અહીં શું કીધું કે આ મારી પેન છે. પછી ધીઝ આર નોટ નર્સિસ. તે પરિચારિકાઓ, તેની પણ આ પરિચારિકાઓ નથી. પછી આઈ એમ નોટ યોર સર્વન્ટ. હું તમારો નોકર નથી. હી ઇઝન્ટ એન આર્ટિસ્ટ. તે એક કલાકાર નથી. પછી દે આરન્ટ યોર શર્ટ્સ. તે તમારા, તેની પણ દે આરન્ટ એટલે કે તે તમારા શર્ટ્સ નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ વાક્ય જે છે તેને સ્પીકિંગ પ્રેક્ટિસમાં લેવાના છે પ્રોનાઉન્સિએશનની સાથે, અને શક્ય હોય તો આ પ્રકારના વાક્યને શું કરવાનું છે? એક વિદ્યાર્થી બોલે, બીજાએ તેનું નકારમાં અથવા તો શું કરવાનું છે? તો કે નકારમાં રૂપાંતર કરવાનું, અને કાં પછી શું કરવાનું છે? તેને સિંગ્યુલરમાંથી પ્લુરલમાં રૂપાંતર કરવાનું છે. ચાલો તેના પછી આપણી પાસે વાક્ય આવ્યા છે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર કરવા માટેના. આ વાક્યને કઈ રીતે આપણે વાપરીશું જોઈએ, ચર્ચા કરીએ પછી બધા જ વાક્યની. તો હવે પહેલું વાક્ય, મધુ શિક્ષક નથી. તો શું કહીશું અહીંયા? મધુ ઇઝ, નકાર છે એટલે શું મૂકીશું તેની સાથે? નોટ. મધુ ઇઝ નોટ અ ટીચર. મધુ ઇઝ નોટ અ ટીચર. પછી બીજું વાક્ય,
હું તેનો નોકર નથી. હું એટલે કે આઈ, પછી આઈની સાથે શું આવે એમ. નકાર છે તો શું મૂકીશું આપણે નોટ. આઈ એમ નોટ. અહીંયા તેનો એટલે આપણે હિઝ અથવા હર લઈ શકીએ. અહીંયા આપણે હિઝ લઈએ, બરાબર. આઈ એમ નોટ હિઝ સર્વન્ટ. ચાલો, ત્યાર પછી પેલું મોટું પક્ષી છે તો શું કહ્યું? પહેલું એટલે કે ધીસ. ધીસ નહીં પણ ધેટ, બરાબર. આ હોય તો ધીસ, પણ અહીંયા પેલું છે એટલે ધેટ. ધેટ ઇઝ અ બિગ બર્ડ. પેલું મોટું પક્ષી છે. પછી મારી બહેન હોશિયાર નથી તો અહીંયા મારી બહેન એટલે કે માય સિસ્ટર. હવે નકાર છે તો શું કહીશું? માય સિસ્ટર ઇઝ નોટ ક્લેવર. હોશિયાર એટલે ક્લેવર. પછી આ પેન સારી નથી. આ એટલે કે ધીસ, પછી ઇઝની સાથે શું આવશે? નોટ. ઇઝ નોટ અ ગુડ પેન. બરાબર. તો આ રીતે પેન છે તેના પહેલા આપણે વિશેષણ મૂક્યું છે. આ ઘર તેનું નથી તો શું કહીશું? આ એટલે કે ધીસ ઇઝ નોટ. તેનું એટલે કે હિઝ અને હાઉસ. ધીસ ઇઝ નોટ હિઝ હાઉસ. પછી પેલી તમારી પેટી છે તો શું કીધું? પેલી એટલે કે ધેટ ઇઝ. તમારી એટલે શું કહીશું આપણે? યોર. ધીસ ઇઝ યોર બોક્સ. શું કીધું? ધીસ, આ તમારી પેટી છે એટલે કે ધીસ ઇઝ યોર બોક્સ. તો મિત્રો અહીંયા જુઓ કે દરેક વાક્ય જે છે તેનું કઈ રીતે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન આપણે કર્યું છે, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરને હવે થોડો આગળ વધારતા આપણે બીજી એક ચર્ચા કે જ્યારે આપણે અંગ્રેજી શીખવાની વાત આવે છે ત્યારે સૌથી મહત્વની બાબત છે શબ્દ ભંડોળ, સ્પેલિંગ. તો અહીંયા તમને જેટલા જીવન જરૂરી અને સામાન્ય અંગ્રેજી બોલવામાં જરૂરી પડે એવા બધા સ્પેલિંગની ચર્ચા હું કરી રહ્યો છું. તો આ સ્પેલિંગ જે છે એક વખત નોટ કરી લ્યો અથવા 2-3 વખત આને રિપીટ કરીને જુઓ, જેથી કરીને આપણે આ શબ્દ ભંડોળ છે શું થઈ જશે? ઓટોમેટિક તમને આવડવા માંડશે. જો અહીંયા પ્રથમ છે તે સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી, હેવી એટલે કે ભારે, લાઇટ એટલે હળવું, યંગ એટલે યુવાન, વીક એટલે અશક્ત અથવા તો નબળું, પછી શોર્ટ એટલે કે નાનું, વ્હાઇટ એટલે કે સફેદ, અસ્લીપ એટલે કે ઊંઘમાં, ફેટ એટલે જાડું અને બ્લેક એટલે કે કાળું. ત્યાર પછી કર્ટન એટલે કે પડદો. ત્યાર પછી છે અવેક એટલે કે જાગવું, ટેલ એટલે કે પૂંછડી. ત્યાર પછી છે ડર્ટી એટલે કે ગંદુ અથવા તો અસ્વચ્છ. પછી ક્લીન એટલે કે સ્વચ્છ. પછી શું કીધું? પોર્ટર એટલે કે કુંભાર. આર્ટિસ્ટ એટલે કે કલાકાર અથવા તો કળાકાર એવો પણ શબ્દ વાપરી શકીએ આપણે. ફોક્સ એટલે કે શિયાળ અને પ્રોબ્લેમ એટલે સમસ્યા. અને છેલ્લે થીન એટલે કે પાતળું. તો આ બધા સ્પેલિંગ છે એ સરસ રીતે જોઈ લેશો. શક્ય હોય તો 1-2 વખત રીડ કરો અને તમારા મિત્રોની સાથેની ચર્ચા કરો. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપના માટે કેટલાક મહાવરા માટેના વાક્ય આપવામાં આવ્યા છે. આ ઘડો કુંભારનો નથી. પછી આ મારું બેગ નથી. આ કૂતરાની પૂંછડી નથી. પછી હર્ષદ તારો ભાઈ છે. વી આર નોટ રેડી. પછી they are not in the class. આ બંને છે તેને ટૂંકાણમાં લખવાનું છે. આપણે ટૂંકાર નકાર વાક્યોને જે જવાબ આપીએ છીએ ઇઝન્ટ ને આરન્ટ વાળો તે પ્રમાણે, અને આ વાક્ય જે છે તેનું તમને આવડે તે પ્રમાણે અંગ્રેજી અનુવાદ કરી અને શું કરવાનું છે? કોમેન્ટ બોક્સની અંદર પોસ્ટ કરવાની છે, બરાબર. જેથી કરીને મને ખ્યાલ આવે કે તમને કઈ જગ્યાએ તકલીફ છે અને તેનું સમાધાન કરી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ છે આજનો આપણો કોર્સ. અને જો તમે મારી ચેનલ સાથે નવા જોડાયેલા છો તો વેલ એન્ડ ગુડ, અને જો નથી જોડાયા તો આજે જ સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને એક લાઇક કરતા રહેશો, જેથી કરીને મારો ઉત્સાહ છે તે તમારા પ્રત્યે થોડો સરસ રીતે આગળ વધતો રહે. ચાલો, જય હિન્દ અને જય ભારત.